થયેલું છે। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાં બેન અલ્પાબેન જે છે કે જેમના પતિનું હાલ રોજ આપઘાત કરવાથી અવસાન થયેલું છે, એ બેનની વતી અમે રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબ છે તેમને નિવેદન આપવા આવ્યા છીએ કે સાહેબ આજે ત્રાહિત વ્યક્તિ હતા કે જેમનું મૃત્યુ થયેલું છે, બરાબર છે, એમને વહેલી તકે ન્યાય મળે। તેમના જે આપઘાત થયેલો છે એ આપઘાત થયેલો છે તેમની પાછળ કે જે વિરમગામ ગ્રામ્ય પીએસઆઈ હિતેન્દ્ર પટેલ જે છે તેમની વહેલામાં વહેલી તકે ધરપકડ થાય। અત્યાર સુધીમાં સરકાર અને પોલીસ જે પ્રશાસન છે તેમના દ્વારા ખૂબ જ સારી અને સરાહનીય કામગીરી થયેલી છે, તો આગામી દિવસોમાં પણ એ કામગીરી કરી અને વહેલામાં વહેલી તકે તેમની ધરપકડ કરે। સાથે બીજી અમારી અપેક્ષાઓ એ છે કે એમાં જે પ્રોહિબિશન ખંડણીની જે કલમો છે એ 383, 386 અને 506(2)ની કલમ એમાં એફઆઈઆરમાં ઉમેરાય એવી પણ અમારી માંગ છે। અમે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે એસપી સાહેબ આ જે કંઈ પણ ઘટના બની છે તેમને ખૂબ જ ધ્યાનમાં લઈ, ગંભીરતાથી લઈ અને અમને ન્યાય અપાવશે, વહેલામાં વહેલી તકે ન્યાય અપાવશે। અને ખાસ માનવ નૈતિક અધિકાર સમિતિ જે છે, જો આ ઘટનામાં યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ઉચ્ચ તકે રજૂઆત કરી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બેનની સાથે રહેવાના છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે સરકાર અને પોલીસ પ્રશાસન અમારી આ માંગ સ્વીકારી અને ઝડપથી કાર્યવાહી કરશે। આભાર। મારું નામ હિતેશભાઈ પનારા। આજરોજ અમે એસપી કચેરીએ આવેદન દેવા આવેલ છીએ કે અમારા જે ભાઈ છે, મોટા ભાઈ, એણે વિરમગામ રૂરલના પીએસઆઈ હિતેન્દ્ર પટેલના ત્રાસથી જે આપઘાત કરેલ છે એની ધરપકડ તાત્કાલિક ધોરણે થાય અને જે કલમનો ઉમેરો કરેલ નથી એ કલમનો ઉમેરો કરે એસપી સાહેબને એવી અમારી નમ્ર વિનંતી। ત્રાસમાં સાહેબ એવું હતું, બરોબર, કે પૈસા બાબતનો એને ત્રાસ આપેલ છે, ચોખ્ખું બોલેલ છે કે 10 લાખ રૂપિયા મારી પાસે માગેલ છે, 3 લાખ રૂપિયા મેં એને આપેલ છે અને અવારનવાર આવી ધમકી મારી અને ખોટા કેસમાં ફિટ કરી દેવાની એ બધી એની ધમકી હતી। એને એ પોતે એનો વિડીયો મૂકીને જ ગયા છે। નહીં છે નહીં સાહેબ, એ તો ચોપડે રાજકોટ પોલીસમાં બોલવો જોઈએ ને કેસ હોય તો। હું એની વાઈફ છું, તાત્કાલિક પણ એની ધરપકડ થાય, બસ એ જ માંગ છે। મારો વિખી આપ્યો છે ને ભવિષ્યમાં એનું ક્યારેય સારું નથી થવાનું। મારો નાનો છોકરો છે, પોલીસે સારું કામ કર્યું છે એવું નથી, અને એની તાત્કાલિક 24 કલાક મને એ હાજર જોઈ વ્યક્તિ, બસ એ વિરમગામ પોલીસે વારંવાર આ રીતના ધમકી આપી, પૈસાની માંગ કરી, પણ એની કેપેસિટી નહોતી તો એ ક્યાંથી આપી શકે।